સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મુખ્યમંત્રીના આગમન પહેલા વિરોધના વાદળો છવાયા. તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સિંગવડને આવેદન આપી મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો હતો. રણધીકપુર પોલીસ દ્વારા નજરકેદ કરતા મંડેર પંચાયતની પ્રતિક્રિયા સામે આવી. સાંભળો, ભાજપની સરકારમાં કામ માંગનાર નરેશભાઈ બારિયાને નજરકેદ કરવામાં આવ્યા. ડામર રસ્તા આરસીસી રસ્તાની માંગ મૂકી. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા સાથે સુરેશભાઈ મકવાણા. દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરવા માટે મુખ્યમંત્રી સાહેબ આવી રહ્યા છે, ત્યારે હું નરેશ બારિયાએ સિંગવડ તાલુકાના મામલતદાર સાહેબને અને તાલુકા વિકાસ અધિકારીને મેં એક અરજી આપી છે અને મેં માંગ કરી છે કે મુખ્યમંત્રી સાહેબ પાસે મને 15 મિનિટ કે 10 મિનિટ આપે અને મેં જે રજૂઆત કરી છે એમાં મેં રસ્તા માંગેલા છે. એ રસ્તા છે, એક તો મંડેર ઘાટીથી તારમી સુધી જતો રસ્તો છે, એક તળાવથી સંગાડા ફળિયા તરફ જે સુરપુર જાય છે એ રસ્તાની માંગ કરી છે, એક નાની મંડેરનો રસ્તો છે અને એક આરસીસી રસ્તો છે. એમ કરીને કુલ 5 રસ્તાની મેં માંગણી કરી છે. સાથે સાથે જી રામજી યોજના એક ચાલે છે, જે સરકાર દ્વારા અત્યારે જ લોન્ચ કરવામાં આવી છે. એમાં 125 દિવસો નક્કી કરવામાં આવ્યા છે, પણ આજ સુધી મારા ગામમાં એ 125 દિવસની રોજગારી આપવાની અને કઈ રીતે આપવાની એ પણ એમને રજૂઆત તરીકે વ્યવસ્થિત અમને આપતા નથી. એમના અધિકારીઓને પૂછવા જઈએ તો કે જ્યારે કૂવા આપ્યા છે તો કે ઉપરથી આવ્યા એમ કહેવામાં આવે છે. તો ગામના લોકોને રોજગારી આપવાની છે કે નથી આપવાની એ ચોખવટ કરે. એ સવાલો માટે મેં માંગણી કરી હતી, સમય સરકાર દ્વારા મુખ્યમંત્રી સાહેબ અમને આપે, પણ એની જગ્યાએ આજે અહીંયા મારા નિવાસ સ્થાને મારા ઘરે અત્યારે સિંગવડની પોલીસ છે, એમાં જમાદાર સાહેબ છે અને પોલીસ છે. તેઓને મને નજરકેદ કરવા માટે, મને ત્યાં જવા નહીં દેવા માટે અહીંયા પોલીસ મૂકી દીધી છે, મને નજરકેદ કરવામાં આવ્યો છે. તો આ ભાજપની સરકારને હું કહેવા માંગુ છું કે ખરેખર તમે સરકારમાં રહેવા માંગો છો, ગરીબોના જે છે સવાલો એને સાંભળવા માંગો છો, એમનું કામ કરવા માંગો છો, કે ફક્ત ને ફક્ત ઉદ્ઘાટનો કરીને તમારો યશ ખાટવા માંગો છો? એ તમને હું સવાલ કરી રહ્યો છે. માટે મારી ભાજપને વિનંતી છે કે ખરેખર આવા તાઇફા બંધ કરે અને લોકોનું કામ કરે. આપનો હોદ્દો સાહેબ? મારું નામ છે નરેશ બારિયા. હું મંડેર ગામનો સરપંચ છું અને આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી પણ છું. જો તમને મામલેદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આવેદન આપવાથી તમને કઈ રીતનું આશ્વાસન આપવામાં આવ્યું સાહેબ? મને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. મેં કાલે પણ સાહેબોને કોન્ટેક્ટ કરીને ફોનથી કીધું કે મને સમય મળ્યો કે નહીં મળ્યો, પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મારા રસ્તા માર્ગ મકાન વિભાગમાં છે, વારંવાર સર્વે કરવા આવે છે. જ્યારે પણ રજૂઆત કરું ત્યારે સર્વે કરી જાય છે અને એનું વર્ષ 2 વર્ષ નીકળી જાય છે. લાંબા ટાઈમથી આ રસ્તા માંગીએ છે, તો મારી માંગ રસ્તાની છે એ પૂરી થવી જોઈએ.